રાતે ફાયરિંગ થયું, લુકા તત્વો ધારીને કાતરી લઈને બુમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર. ત્યાં ઘૂસમાં પહેવાના પ્રયત્ન કર્યા, જાળી બારીઓ તોડી નાખી છે. કયા કારણોસર ફાયરિંગ કર્યું? મારે કાંઈ છોકરાને બોલાચાલી કંઈક થઈ હતી સામાન્ય, એમાં આણે આવું કર્યું છે. એમ છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું. શું નુકસાન થયું? નુકસાન જો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળીઓ તોડી નાખી છે, ગાડીને કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ કરી તોડી નાખ્યા છે. બરોબર. અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર કાઢી મારી નાખવા છે. એમ આમાં કોઈને ઈજાઓ થઈ ખરી? ઈજાઓને તો નીચે નમી ગયો ને કે ઈજા થવા હતી ને, પણ પછી મેં બહારનું ખોલ્યું નહીં. બહારનું ખોલો ને તો મને એક હજારને નુકસાન કરવા લોકો. રાધનપુર પોલીસ ફરિયાદ નોંધાવી? રાધનપુર પોલીસની ફરિયાદ નોંધાવી ચાલુ છે. નોંધાવી કેટલા સમસ્યા? કેટલા સમય 5 કે 6 એમ કહો. 5 થી 6 તોડા અમે ફરિયાદ નોંધાવી. શું માંગ છે તમારી? કાયદેસર કાર્યવાહી કર્યો, પણ આના માટે કડક પગલાં લેવા પડે. આજે કાયદાની વ્યવસ્થા જળવાઈ નહીં રહે, કેમ કે આ લોકો જો આવું લુખા તત્વ કરતા હોય અને જો કોઈના કારણમાં ફાયરિંગ સોસાયટીમાં કરતા હોય તો પછી કોઈનો કાયદાની વ્યવસ્થા જેવું દેખાતું જ નથી ને. કોઈ બીક જેવો શબ્દ જ નથી ને એમને.